જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ખૂબ જ સરસ મજાનો ભગવદ્ ગીતાનો સાર અહીં ટૂંકમાં ગાવામાં આવ્યો છે। જો તમને અમારું આજનું આ ભગવદ્ ગીતાનો સાર સાંભળવો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય। ગીતાજી રચીને કૃષ્ણએ ચિંધ્યો જીવન રા, જે કોઈ એના શરણે જાશે એના માટે અંતરદા। પેલા રે અધ્યાયમાં અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કારણે બાંધવ હણવા જાય। સગા સંબંધી જોઈને હિંમત હારીએ જાય, નથી લડવું કહીને એના શસ્ત્રો હેઠા થાય। બીજા રે અધ્યાયમાં કરે વાલો કુશળતાની વાત, જન્મ ને મૃત્યુ રે અર્જુન નથી કોઈને હાથ। જન્મ્યો તે મરવાનો એ તો નક્કી વાત સુજાણ, આત્મ તારો અમર રહેશે નથી એને કોઈ ગાત। ત્રીજા રે અધ્યાયમાં કહે વાલો કર્મ કેરા કર, કર્મ રે વિનાનું અર્જુન પોતે નહીં કોઈ પાર। કામ તારી બુદ્ધિમાં છે તું કરજે એનો નાશ, કામનાનો નાશ થતા તારા પાપનો થાશે નાશ। ચોથા રે અધ્યાયમાં વાલો મારો વચનમાં બંધાય, ભક્તોની રક્ષા કાજે ધરું છું અવતાર। સાને રે કર્મ છોડી બંધનમાં બંધાય, સાચી શ્રદ્ધા હૈયા રાખીને સોંપી દેજે કાય। પાંચમા અધ્યાયમાં કહે વાલો ભોગવીને ત્યાગ, રાગ તારા છોડી દેજે દ્વેષ। કર્મ તારું જીવન અર્જુન એનાથી નવ ભાગ, પાપ પુણ્ય છોડીને તું યોગ મારે લાગ। છઠ્ઠા રે અધ્યાયમાં કરે વાલો સંન્યાસીની વાત, સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ। સંકલ્પોથી પર થઈને કરજે મનને વશ, કર્મ તારી સાથે રહીને કાઢી લેશે તારો કષ્ટ। સાતમા રે અધ્યાયમાં કહે વાલો ભક્તોની એ વાત, રાગ દ્વેષ છોડી અર્જુન શ્રદ્ધા હૈયા રાખ। સર્વ રે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રૂપને ભજીશ અર્જુન તેવા થશે દર્શન। આઠમા અધ્યાયમાં કહે વાલો બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મુજને પામી લે સાક્ષાત। જીવન આખું રટજે પ્રભુ તારો તાત, અંત વેળાએ આવીને મળશે વાલોજી સાક્ષાત। નવમા અધ્યાયમાં કહે વાલો કણ કણમાં તારો વાસ, મારી રે ઈચ્છાથી સગડે કર્યો છે મેં નિવાસ। જળ થળ ને ચેતન સર્વે
છે મારો વાસ. ભક્તો કેરા યોગક્ષેમ સદાય મારી પાસ. 10મા અધ્યાયમાં કહેવાલો જગત મારું રૂપ. જે તને સારું લાગે તેમાં મારો છે વાસ. આખા રે જગતમાં વ્યાપતા મારા તેજ અને ધૂપ. આખી રે સૃષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ. 11મા અધ્યાયમાં ધરેવાલો વિરાટનું રૂપ. તેજોમય કાંતિને અદભુત દેખાય એનું રૂપ. આખી સૃષ્ટિ મુખમાં દેખાય છે અનુપ. કર્મ ફળની આશા છોડીશ તો પામીશ મારું રૂપ. 12મા અધ્યાયમાં કહેવાલો ભક્તિની વાત. કર્યા તારા અર્પણ કરી તારી બુદ્ધિ મુજને આપ. સ્વાધ્યાય કેરા ચોરે તારી ઈચ્છાને વશમાં રાખ. કર્મ ફળની આશા છોડી તારું મન ચરણમાં રાખ. 13મા અધ્યાયમાં કહેવાલો તન મારું ક્ષેત્ર. ક્ષેત્રજ્ઞ છે આત્મ તારો ને તેજ મારું નેત્ર. આખા રે જગતને જોજે તારા ખુલ્લા રાખીશ નેત્ર. ઉદ્ધાર રે આત્મનો થાશે ને ઉજ્જવળ થાશે તારું ક્ષેત્ર. 14મા અધ્યાયમાં કહેવાલો ત્રિગુણની વાત. સત્વ રજને તમો ગુણથી ભરી તારી કાય. ત્રણેય ગુણથી પર થઈને કરજે મનને વશ. બ્રહ્મ તેને સેજે મળશે પામી લેજે એનો ત્યાસ. 15મા અધ્યાયમાં કહેવાલો જગત પીપળ વૃક્ષ. કર્મો કેરા બંધન તેમાં માયાના છે અટૂટ. વૈરાગ્યના શસ્ત્રો વડે પડશે તેમાં તૂટ. જગત કેરો પાલનહારો પ્રભુ તારો છે તાત. 16મા અધ્યાયમાં કહેવાલો દેવી શાસ્ત્ર રે. કામ ક્રોધને લોભ છોડી દયા હૈયે રાખ. અસુરી તત્વથી તારી અધમ થશે જાત. ઉદ્ધાર રે આત્મનો કરવા ઘસી નાખજે જાત. 17મા અધ્યાયમાં કહેવાલો શ્રદ્ધા હૈયે રાખ. જેમાં જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત. હરિ ઓમ તત્સત જીવન કેરો છે સ્ત્રોત. સત્વગુણી ફળ છોડીને સત્કર્મમાં જોડાય. 18મા અધ્યાયમાં કહેવાલો ત્યાગ કેરો મર્મ. કર્મ તારા છોડવામાં નથી ત્યાગ કેરો ધર્મ. કરતા કેરો ભાવ છોડીને સાંભળી લે ધરમ. કર્મ કરતા દેહ છૂટે તે તારો ધરમ. પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય. પડળ રે માયાના તૂટતા બાંધવ હણવા જાય. જે કોઈ એના ગુણ લગાશે એની વાલો પડખે જાય.
નંદી તારા શરણે આવ્યો વાલા, સંભાળજે એની અરજ. ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રા, જે કોઈ એના શરણે જાશે એનો મટે અંતરદા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.